બોલો સદગુરુ દેવ કી જય। આવો ગરમીનો સમય હોય ને માણસ મુસાફરીમાં નીકળ્યો હોય, બહુ તાપમાં અકળાઈ ગયો હોય અને ચાલતા ચાલતા રસ્તા ઉપર કોઈ ઘટાદાર વૃક્ષ આવે તો એને વિશ્રાંતિ મળે ને। તાપનું નિવારણ થાય। એમ આ જીવ કેટલાય સમયથી આવા અનેક દેહો ધારણ કરીને મુસાફરીમાં નીકળ્યો છે અને ત્રિવિધિના તાપથી અકળાય છે। જો કોઈ આ જીવનની મુસાફરીમાં કલ્પવૃક્ષ સમાન જો કોઈ ગુરુ મળી જાય ને ભાઈ, તો એ જ ક્ષણે જીવના ત્રિવિધિના તાપનું નિવારણ થઈ જાય। સંત છે એ કલ્પવૃક્ષનો બગીચો છે, જેની છાયામાં બેસતા અનેક પ્રકારની મનની જે ઈચ્છાઓ તે પૂર્ણ થાય છે। મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય કે જીવન મુક્તિનો લાભ લેવો, એ મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય છે। પણ આ ધ્યેયને હાંસલ કરવાને માટે સારામાં સારું અને ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો શાસ્ત્રો મત એમ કહે છે અને ઋષિમુનિઓનો મત એમ કહે છે કે કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુ ચરણનો આશરો લ્યો, સંત ચરણની સેવના કરો જો તમારે જીવન મુક્તિની ઈચ્છા પૂર્ણ કરવી હોય તો। એટલે સઘળા સાધનોમાં સારામાં સારું અને ઉત્તમમાં ઉત્તમ સાધન જીવન મુક્તિના લાભનું ગુરુ શરણની સેવના કહી છે। ગુરુ શરણ આધાર તે સાધન હાચું। કારણ કે ગુરુ તત્વના આધારે અનંત બ્રહ્માંડો તોળાતા હોય તો આપણે નાના એવા ન તોળાઈ વાલા હે ભાઈ। ગુરુ તત્વના આધારે અનંત બ્રહ્માંડો તોળાતા હોય, અનંત બ્રહ્માંડો એના આધારે સ્થિર રહેતા હોય, તો એક આપણે નાના એવા મનુષ્ય ગુરુ તત્વનો આધાર લઈએ તો આપણે મને કરીને સ્થિર ન રહી શકીએ। બ્રહ્માંડોને જો આ તત્વ સ્થિર રાખતું હોય તો મને તમને ન રાખે ભાઈ હે। બ્રહ્માંડોને જો આ તત્વ સ્થિર રાખતું હોય તો મને તમને ન રાખે। દાદાની વાત હાવ સાચી છે। ગુરુ શરણ આધાર તે સાધન હાચું। ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાચું। ગુરુગમ જ્ઞાન, ગુરુની ગમ વિનાનું જ્ઞાન અધૂરું છે, અટકળ છે। માટે
ગુરુગમથી ઈશ્વરની અટકળ મટી જાય છે. જો નક્કી થતું હોય, પ્રતીતિ થતી હોય, તો સદગુરુ મળ્યા એ ભગવાન મળ્યા અને નામ મળ્યું એ રામ મળ્યા. હવે આ મળ્યો છે એને ભજન કરીને માણી લ્યો, હવે અટકળ નહીં. મળ્યો છે ને એને ભજન કરીને માણી લેવો છે, ભજન કરીને એને જાણી લેવો છે, અનુભવી લેવો છે. આ જ્ઞાન અટકળવાળું નથી, જેમાં બધાની સાક્ષી પડી છે. દયાનંદ મહાત્મા થયા એણે કીધું, ગુરુને ગોવિંદ એક ભાવમાં પૂજ્યા, જેણે દ્વૈત ભાવ ઉર નહીં આવ્યો. ગુરુને ગોવિંદ જેણે એક ભાવમાં પૂજ્યા છે, જેને દ્વૈત ભાવ મનની અંદર ક્યારેય થયો નથી, એને ઈશ્વરની ખોજ પૂરી થઈ ગઈ. જીરે લાખા ગુરુ અને ગોવિંદ નથી જુદા. જો આવો ભરોસો ઉરમાં આવે, મૂળ વચનના અધિકારી લાખા, એને આ ભજન દિલમાં ભાવે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈવ ગુરુવે નમઃ. સંતોષ તો તમને ચૈતન વગર થાય નહીં. ચૈતન વગર સંતોષ ન થાય. ચૈતન થકી જ સંતોષ થાય, ચૈતન થકી જ સમાધાન થાય. અને રાવું રેડવી હોય તો ચૈતન મળે તો રેડી હગાય ને. પ્રશ્ન પૂછવો હોય તો કેને પૂછવો? કે બોલતા ચાલતા કોઈ એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા હોય તો એને પૂછાય, ત્યાંથી જવાબ મળે. માટે ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાચું. માટે જો તો ધ્યેયને સફળ કરવા ઈચ્છતો હો તો ગુરુ ચરણે સીધા આવ્યો. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. હંમેશા એક લક્ષ્ય નક્કી કરવું, એક ધ્યેય નક્કી કરવો. બાકી હાથમાં વાટકી ને ઘીરે ઘીરે બાટકી દેજો કોઈ ઉસીને ઉધારું, દીવડા વગરમાં અમારે હજી મંદિરમાં રહી ગયું છે અંધારું. એક લક્ષ્ય જેણે નક્કી કર્યું, કેવું કે એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, આ ટેકને જેણે ધારી, એને ખરેખર ભક્તિ સમજાણી. હરિજનો અગમ પંથ છે નિર્વાણી, એક ગુરુ અને એક ઈશ્વર, એક જ નામ નિશાની, એક જ લક્ષ્ય. હંમેશા ધ્યાનની મૂર્તિ એક નક્કી કરવી, એક મૂર્તિને નક્કી કરીને એક લક્ષ્ય ઉપર જ ધ્યાન દોરવું. એક સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ કરી અને ભજન કરવું. તો ગુરુ તત્વની અંદર અનંત બ્રહ્માંડો સમાઈને રહેતા હોય, ગુરુ તત્વની અંદર સર્વ સ્વરૂપો સમાઈને રહે છે. એટલે તમે કોઈને તજતા નથી, તમે બધાને ભજો છો. એકને ભજતા બધા ભજાઈ જાય, એકને સેવતા બધા સેવાઈ જાય, એકની પૂજામાં સર્વની પૂજા થઈ જાય, એવો સિદ્ધાંત પકડો. એક સ્વરૂપમાં બધા સ્વરૂપને નક્કી કરો. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી,
નહીં કદી દ્વૈત વિચાર મન વિશ્વાસો. પછી કોઈ જુદો ઈશ્વર નહીં, ગુરુથી ગોવિંદ બીજો જુદો નહીં. પછી નહીં કોઈ દ્વૈત વિચાર, બીજો કોઈ ફણગો ફૂટવા પાણું નહીં, બીજો કોઈ વિચાર આવવા પાણું નહીં. મળ્યા છે એમાં પૂર્ણ સંતોષ રાખીને એક લક્ષ્યથી એક ધ્યાનથી બસ એનું ભજન કરવાનું છે. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. દ્વૈત વિચાર મેલી અને વિશ્વાસથી અને શ્રદ્ધાથી ગુરુ ભજનની ભક્તિ કરવાની છે. શ્રદ્ધા વગર, વિશ્વાસ વગર ભક્તિ થઈ શકતી નથી. શ્રદ્ધા વિશ્વાસ વગર સફળતા થતી નથી. શ્રદ્ધા વિશ્વાસ ન વચનની અંદર હોય, ગુરુ વચનની અંદર, તો ભૂલ ખવાઈ જાય એવું છે. ભૂલ ખવાઈ જાય એવું છે. ભગવાન શંકરે દેવી પાર્વતીને કહ્યું કે આ રામ, તને એમ લાગે છે કે સીતાજીના વિયોગની અંદર દુઃખી છે, પણ આ સસીદાનંદ રૂપ છે. ઓ આ તો એની બધી લીલા છે, અખંડાનંદ છે. તો પાર્વતીએ શંકા કરી કે પ્રભુ અખંડાનંદ કેમ કહું? જો અખંડાનંદ હોય, ત્રણ લોકનો નાથ હોય, જેની દ્રષ્ટિથી અનંત બ્રહ્માંડોનું સંચાલન હાલે છે, તે ઈ રામને ખબર ન હોય સીતા ક્યાં છે? જેને તેને પૂછે છે સિયા ક્યાં હે, સિયા ક્યાં હે, સિયા ક્યાં હે? કે દેવી આજ એની લીલા છે ને આમાં ઘણાય ભૂલા પડે છે, આમાં ઘણાય ભૂલા પડી ગયા છે. આ કળકળા કળવામાં ન આવે. અને કોઈ અનુભવી હોય તો બૂજે, આ ઓહંગ અને સોહમને ઓળખે, એને સૌદ લોક સૂજે. મારું વચન માન્ય કરો હો. અવિશ્વાસ ન લ્યાવો. આ અખંડાનંદ છે. કે પણ કેમ મનાય મને? વિયોગમાં હોય એમ દેખાય છે, સીતા ક્યાં છે એ પૂછે છે. ઘણું ભગવાન શંકરે સમજાયું, છતાં દેવીની શંકા મટી નહીં. પછી છેલ્લે ભગવાન શિવજીએ કીધું કે દેવી, પરીક્ષા કેમ કરી નથી જોતા? તમને ન મનાતું હોય કે આ હોનું હોલવલું છે, તો ઘાહરોટીએ પાણી નાખી જોવો એટલે ખ્યાલ આવશે. કે હું પરીક્ષા કરું ને જો એમાં મને બરાબર દેખાય તો માનીશ કે અખંડાનંદ છે. કે કરો. ભગવાન રામ લક્ષ્મણ ચાલ્યા આવે છે. દેવી પાર્વતીજી સીતાજીનું રૂપ લઈ અને બેસી ગયા. નજીક આવતા રામચંદ્રજીએ કીધું કે માં તમે બેઠા છો ને મારા બાપા ક્યાં ગયા? અને પગ હેઠથી ધૂળ નીકળી ગઈ કે ઓહો, શિવનું વચન માન્યું નહીં, માન્યું નહીં. પછી જ્યાં નજર કરે ત્યાં રામ લક્ષ્મણ અને સીતા, રામ લક્ષ્મણ ને સીતા દેખાઈ. ભગવાન શંકર પાસે ગયા પણ ઝાંખા પડી ગયા. કેમ થયું દેવી? કે ના, અખંડાનંદ છે. પરીક્ષા કરી જોઈ? કે હા. કેવી રીતે કરી? કે સીતાજીનું રૂપ લઈને બેઠી. ભગવાન શંકર કે દેવી બહુ ખોટું કર્યું, મારી માનું રૂપ લીધું. હવે હું તમને અર્ધાંગના તરીકે સ્વીકારી ન શકું. બહુ ખોટું કર્યું. વિશ્વાસ ન રહ્યો,
તો થોડું અંતરું પીડ્યું. હિમાલયને અહીંયા જન્મ લઈને તપસ્યા કરી તઈ પાછું ભગવાનનું મળવું થયું. એમ ગુરુ વસનમાં થોડીક વાલા શંકા પડે ને, આતરું પડી જાય એવું છે. અવિશ્વાસ આવે તો આંતરું પડી જાય. આ તો વિશ્વાસીને ઘીરે વધામણા. ઉનઘર આવ્યો અમર અતીત, અલખને આરાધો અને તમારા આત્માને સાધો, જીવન કે સોઈ નર યોગી. જેને ગુરુ વસનનો વિશ્વાસ બંધાય એને ન્યા અનુભવના વધામણા. મહાપુરુષોના શબ્દ, સાખી, ભજન ગાવાવાળા ગાય ને સાંભળવા વાળા સાંભળે તા ડોલવા માંડે. આ અનુભવના વધામણાના શબ્દો એમનેમ નથી આવ્યા, ગુરુ વસનના વિશ્વાસથી આવ્યા છે, શ્રદ્ધાથી આવ્યા છે, ગુરુ વચનના ધ્યાનથી આવ્યા છે. વસનમાંથી જ્ઞાન ગંગાની ધારાનું પ્રાગટ્ય થયું છે. એમનેમ શબ્દ ધારા આલે ખરી, આલે ખરી. અને વારંવાર અનુભવી વાણી, મહાપુરુષોની અનુભવ વાણી વારંવાર ગાવ અને વારંવાર સાંભળો તો એમાંથી નવું નવું નવનીત મળ્યા કરે ને તમને મીઠી જ લાગ્યા કરે, મીઠી જ લાગ્યા કરે. સાકર તો જ્યારે ખાવ ત્યારે ગળી જ લાગે, પેંડો તો જ્યારે ખાવ ત્યારે ગળ્યો લાગે. એમ અનુભવી મહાપુરુષોની અનુભવ વાણી જ્યારે ગાઓ ને જ્યારે સાંભળો ત્યારે તમને મીઠી લાગે. વિશ્વાસીને ઘેર વધામણા ઉનઘર આવ્યો અમર અતીત. જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું ન્યા અનુભવના વધામણાના આ શબ્દો છે. આ એની મીઠાઈ વેચાય છે, એની આહાકર વેચાય છે. ત્રણલોકના નાથનું પ્રાગટ્ય થયું ને એના આ વધામણાના શબ્દો બાપુ, એની હાકર એટલે બહુ મીઠી લાગે. આ કોઈ સામાન્ય છોકરો જન્મો નથી, ત્રણલોકનો નાથ જન્મો છે. ત્રણલોકનો નાથ જન્મો છે. એના વધામણાના શબ્દોમાં શું કહેવાનું હોય વાલા? શું કહેવાનું હોય? વિશ્વાસીને ઘેર વધામણા ઉનઘર આવ્યો અમર અતીત, ઈ અલખને આરાધો અને તમારા આત્માને જ સાધો, જીવન કે સોઈ નર યોગી. જેણે સુરતાર શબ્દના યોગથી પોતાના આત્માની સાધના સફળ કરી છે એને યોગી કહેવાય છે, એને યોગી કહેવાય છે. અને દેહ કરીને ભોગવવામાં જ રહ્યો એ ભોગી કહેવાય છે. ભોગી તો એકદી પાછો રોગી થાય છે અને નાશ થાય છે. ભોગી રોગી થાય છે અને એક દે એનો નાશ થાય છે, અને યોગી અજર અમર રહે છે. યોગી અજર ને અમર રહે છે. માટે ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર, પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, મેલી દે દ્વૈત વિચાર મન વિશ્વાસુ. મનથી વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ. જેને શ્રદ્ધાને વિશ્વાસ ન રહ્યા, સંશય પડી ગયો, તો ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન, સંશયયુક્ત આત્મા આ લોક કે પરલોકમાં ક્યાંય સુખી જ થતો નથી, ક્યાંય સુખી નથી થતો. સંશય સબકો ખાત હૈ, સંશય સબકા પીર. જે આ સંશયની ફાકી કરી નાખે ઉનકે નામ ફકીર. તો સંશયની ફાકી કેમ કરવી? ખાંડણીઓ જડે તો થાય, 10 તો જડે તો થાય ફાકી. તો કેટલાય જન્મના મનના અજ્ઞાને કરીને જીવદશાના સંશય મોટા છે. આ ગાંગડાને જો બધાને ભાંગીને ફાકી કરી નાખવી હોય,
તો શ્વાસોશ્વાસનું સમરણ એ ખાંડણીઓ દસતો છે બાપુ. નામના ધ્યાનથી સંશય કો શિર કાઢ્યા, કાળકો માર્યા માર, ઉગારા મુગ્યા ઘટ વિશે ગુર્યા ઘોર શબ્દ રણુકાર. જેને ફાકી કરી એના શબ્દો છે કે નથી જોવો, છે કે નથી? સંશયનું છેદન કરી નાખ્યું. બાકી સંશય જેને પડી ગયો એ આંતરું ભાંગતું નથી. તમારા કોહમાં કાણા હોય ને તો તમારું ખેતર પીએ નહીં. કોહના જમાના હતા, બળદથી કોસ હાકી અને પાણી કૂવામાંથી બહાર આપણે કાઢતા હતા, ખબર હોય ઘણાને. કોસ ભરાઈ જાય ખરો, પણ કૂવાથી બારો આવે, કાણા હોય, જ્યાં બારો આવે ને ત્યાં કાણા હોય એટલે પાણી પાછું કૂવામાં ઠલવાઈ જાય. ઠાલો કોહ આવે ને ઠાલો જાય, કારણ કે કાણા છે. કાણા છે એટલે ખેતર પીતું નથી. એમ ઘણાએ રોજ સત્સંગમાં જાતા હોય પણ એને મનમાં સંશય હોય, સંતમાં વિશ્વાસ ન હોય, સંતોના શબ્દમાં સંશય થયા કરતા હોય, એ 20 વર્ષ સુધી સત્સંગમાં જઈને કોહ હાકે તોય ખેતર પીતું નથી બાપુ. ના ના, કોરું ને કોરું રીએ છે, કોરું ને કોરું રીએ છે. મિથ્યા પરિશ્રમ, આવવાનો જવાનો, ધક્કા ઉજાગરા, 5 પૈસાનું ખર્ચ, બધુંય માથે પડે. જેને સંશય છે. માટે શ્રદ્ધા વિશ્વાસથી સત્સંગ કરવો, શ્રદ્ધા અને વિશ્વાસથી સેવા કરવી અને શ્રદ્ધા અને વિશ્વાસથી સદગુરુનું સ્મરણ કરવું. મન વિશ્વાસુ, ગુરુ ચરણ આધાર તે સાધન હાચું. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે નહીં કદી, બટકાર ધ્યાન તે સાસુ. પતિવ્રતા નારીને પોતાનો પતિ એ પરમેશ્વર છે. પતિ પરમેશ્વર છે. પતિવ્રતા નારી પતિ સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ નથી કરતી, ક્યાંય નહીં. પછી એના પતિથી સ્વરૂપવાન ઘણા પુરુષો હોય, ઘણા શ્રીમંતો હોય, પણ રક્તપિત્યો હોય તો પતિવ્રતા નારી પોતાના પતિને પરમેશ્વર રૂપ માની એની સેવના કરી લે છે. એમ ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ. પોતાના સદગુરુ પોતાને માટે સર્વોપરી હોવા જોઈએ. ગુરુ કો ગોવિંદ કર જાનિએ, રહીએ શબ્દ में समाय, मिले तो दंडवत बंदगी, नहीं तो पल पल ध्यान लगाए. એક જ લક્ષ્ય. અને પતિવ્રતા ઈ પતિને ભજે, અનાયાસે અવરને તજે. ભલે એના વસ્ત્રો સાંધા જેમ ને તેમ, તોય અખા વેશ્યા એની બરોબર કરશે કેમ? પતિવ્રતા હાસુ વધે. હાસુ વધે ઈ કોને નો હદે? હાસુ તો લીમડાનું પાન, પણ અખા આ કડવું લાગે છે જ્ઞાન. કડવે રોગ કાયાનો જાય અને મીઠું પીએ એમ તો બમણો થાય. પતિવ્રતા પતિને ભજે, અનાયાસે અવરને તજે. એમ લક્ષ્યબદ્ધ બનેલી વૃત્તિ એક જ સ્વરૂપ નક્કી કરી એનું ભજન કરે છે. એ સિવાય ક્યાંય વૃત્તિ ચલાયમાન થતી નથી. અને એક લક્ષ્ય ઉપર લેવામાં જીવનમાં ગમે એવા આવરણ આવે તો એમાંથી ચલાયમાન થતી નથી. તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાયતું, તોય વિસરે નહીં પીયું ને નિર્ભે નેહ તણી નાતું.
લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે આવાતું. પતિવ્રતા ભક્તિ લક્ષ્યબદ્ધ બનેલી સુરતા એને પતિવ્રતા કહેવાય છે. પતિવ્રતા પતિને ભજે અનાયાસે અવરને તજે. એના ભલે વસ્ત્રો સાંધા હોય જેમ તેમ પતિવ્રતા નારી સ્થિતિ કદાચ એની સામાન્ય હોય અને સાંધેલા વસ્ત્રો પહેરીને બજારમાં નીકળે ને તોય લોકો એને નમસ્કાર કરે. દેવી છે, ભગવતી છે, નમસ્કાર કરે. પણ વેશ્યા 16 શણગાર સજ કરીને નીકળે એને કોઈ નમસ્કાર ન કરે. કરે? ભટકતી વ્રતી છે. વ્યભિસારિણી આલે ઓલખતી અણલેખે ખાવેલા તું. વ્યભિસારિણી વૃત્તિ ભટકતી આલે છે, એને કોઈ હાથ ન જોડે. તો લક્ષ્યબદ્ધ જેની વૃત્તિ બની છે એવા સંતો મહાપુરુષો જે બોલે એ હાચું બોલે છે. પતિવ્રતા હાસુ વધે, અને હાસુ વધે એ કોને ન વધે? જે સત્યપ્રિય અને હિતકર વાણી છે, જે આપણું કલ્યાણ કરનારી હોય એ આપને શું કામ ન ગમે? સત્યપ્રિય અને હિતકર વાણી એને સરસ્વતીની ઉપમા આપવામાં આવી છે. જે સત્ય છે, સત્ય છે એટલે આપને પ્રિય લાગે છે. પ્રિય લાગવાનું કારણ કે આપણા હિતની છે, આપણા હિતની છે. સત્યપ્રિય અને હિતકર વાણી એને સરસ્વતીની ઉપમા આપવામાં આવે છે. પતિવ્રતા હાસુ વધે, હાસુ વધે એ કોને નો હદે? હાસુ લીમડાનું પાન, ભલે કડવું લાગે પણ રોગ તો ઈ મટાડે ને. એમ મહાપુરુષોએ આપણી ભૂલ સુધારવા, આપણા દૂષણને દૂર કરવા ક્યાંક ક્યાંક કડવા શબ્દો વાપર્યા, પણ એ લીમડાના પાન જેવા છે, રોગ મટી જાય એવા છે. કડવા શબ્દો વાપર્યા. જલારામ બાપાના ગુરુ ભોજા બાપાએ સાબખામાં ગાયું કેલા તારી દાઢી થઈ ધોળી, તોય હૃદયમાં ન જોયું તે ખોળી. એ આ ઉંમર પાકી ગઈ, છેડો આવ્યો. તમારું જમવાનું પૂરું થાય, જમવાની શરૂઆત કરો. જમણવાર પૂરું થવા આવે, તમે છેલ્લે શું લ્યો? ભાત લ્યો ને. બધું જમી લીધા પછી છેલ્લે શું ખાઓ? ભાત. ભાતનો રંગ કેવો હોય? સફેદ. બસ. હા, હવે સળું કરવાનું ટાણું આવી ગયું, સમજી ગયા? દાઢી ધોળી થઈ ને, એટલે હવે સળું કરવાની છે, પૂર્ણાહુતિ કરવાની છે. તારી દાઢી થઈ ધોળી તોય હૃદયમાં ન જોયું ખોળી. બગલો થઈને આરે બેઠો, દરિયો નાખ્યો ડોળી. આરેથી તને કાંઈ આહાર ન મળ્યો. બગલો થઈને આરે બેઠો, સાસ કરી તે પોળી. આરેથી કાંઈ આહાર ન મળ્યો ને દરિયાને નાખ્યો ડોળી. આમાં હાચા મોતી છે, પણ તે માછલીને પકડવામાં સાસ પોળી કરી મોતી ચણવાનો વિચાર જ ન કર્યો. આપણા મનરૂપી બગલાએ વિષયરૂપી માછલીઓને પકડવાને માટેના સતત પ્રયાસો કર્યા. જે સમુદ્રની અંદર માછલીઓ છે ત્યાં મોતી હોત છે બાપુ. હા, જ્યાં માછલા છે ને ત્યાં મોતી હોત છે, પણ મોતી તો મરજીવો બનીને તળિયે પૂગે ને, એને મળે. તો આપણા દેહરૂપી સાગરની અંદર વિષય ભોગના ઇન્દ્રિયો રૂપી સાધનો છે, પણ એમાં મોતી હોત છે. આ 7 શાયરમાં મીઠી એક વીરડી પાણીડા અમને ભાવે. એ આ કાયામાં ખબર કઢાવો, આની હર્યું ક્યાંથી આવે. કોઈ જ્ઞાની હોય તો જાગે, કોઈ ધ્યાની હોય તો જાગે, કા જંતર વાગે. તો આ સાગરમાં આપણા પ્રાણની અંદર પરમાત્માના નામનો ધ્વનિ ઉઠે છે, એ હાચા મોતીડા છે. ભોજા બાપા કે તારા દિલ દરિયામાં એલા હાસા મોતીડા ની સાંસ બોળીને ચીણ્યો નહીં, વિષયની માછલીમાં જ રહ્યો પકડવામાં.
આપણે તો ઓલા બગલાનું સમજી, એ બગલાને નથી કીધું, આને કીધું છે. એ ઓલા બગલાને કહીને એ ક્યાં સાંભળવાનો હતો? એ બગલો તે ભોજા બાપા એને કે આને કીધું છે. બગલો થઈને આરે બેઠો, સાંસ કરી પોળી, આરેથી તને આહાર મળ્યો નહીં અને દરિયો નાખ્યો ડોળી. આખી જિંદગી વિષયની પછવાડે જ આ સંસારમાં, સંસારરૂપી શાયરમાં ડોળ્યા કર્યું. પણ જેણે મરજીવા બનીને દિલ દરિયામાં ડૂબકી મારી, એને જરૂર અનુભવના મોતી પ્રાપ્ત થયા છે. જુગના જીવનને આલુ જ્યોતિ, પુસ્તક પાના જોયા પોથી, દિલ દરિયામાં ડૂબકી દીધી એટલે મોતીડા લીધા કાયામાંથી ગોતી. એલા વાઢી વાઢીને ખડ ભેળું કર્યું, હાથમાં રહી ગઈ કોળી, વેસવા ટાણે વેસી હઈ ગયો નહીં, ના પીઠ પડી ગઈ મોળી. સંત મતે એમ કહે છે કે તમને મનુષ્ય દેહે કાંઈ એક જન્મના પુણ્ય મળ્યો નથી, કેટલાય જન્મની કમાણી ભેળી થઈ તો એ મનુષ્ય દેહ મળ્યો છે. થોડા થોડા પુણ્ય કરીને આ ખડનો ઓઘો થયો છે. સમજાય છે ને? કેટલાય જન્મના પુણ્ય ભેળા થયા તો એ મનુષ્ય દેહ રૂપી ખડનો ઓઘો થયો છે. પણ વેચવા ટાણે વેચી હઈ ગયો નહીં, ભજન કરવા ટાણે ભજન કરી હઈ ગયો નહીં. પછી ગઢપણ આવ્યો એટલે પીઠ પડી ગઈ મોળી. પછી તો રોગ સંતાપે ને કેટલી ઉપાધિઓ થાય, પછી ભજન ક્યાંથી થાય? પછી તો બુઢાપે ખાટ પર સોયો, આશા મન કો સતાતી હૈ, કરી લે ભજન પ્યારે, ઉમરિયા बीत जाती है। એટલે સંતોએ થોડા કડક શબ્દો કીધા છે, પણ આપણા કલ્યાણ માટે કીધા છે, આપણા ઉદ્ધાર માટે કીધા છે. આ કહેવાય ભોજા બાપાના સાબકા, પણ આ સાબકા સમજણની ભરોડ ઉઠાડી દે એવા છે. સમજણની ભરોડ ઉઠાડી દે ને ભૂલ સુધારી દે એવા છે. માટે પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન ઈ હાચું. જગતભરની અંદર પોતે નક્કી કરેલી મૂર્તિ જ્યાં જોવે ત્યાં એને ઈ જ દેખાય છે, એને ઈ જ દેખાય છે. ઈ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. જ્યાં જોવે ને જ્યાં નજર કરે ત્યાં પોતાની ધ્યાનની નક્કી કરેલી મૂર્તિ દેખાય, અને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે, સાચી દ્રષ્ટિ કહેવામાં આવે છે. ઈ હાસુ જોવે છે એમ કહેવામાં આવે છે. જોવા જોવામાં ફેર છે, એક ઘાટ જોવે છે ને એક અઘાટ જોવે છે, એક ઘાટ જોવે ને એક અઘાટ જોવે છે. નરસિંહ મહેતો જે ભાવ કરે એની ઘીરે કીર્તન કરવા જાય, કારણ કે એને બધે અઘાટ દેખાતો હતો. નથી જાત દેખાતી, નહોતું વર્ણ દેખાતું. ઘટોઘટમાં રમણ કરનારો શ્યામ સુંદર એને દેખાતો હતો. એટલે ગમે આગ્રહ કરે પછી ગમે એનું ઘર હોય તો હરિજનવાસમાં બી કીર્તન કરવા જાય. નાતીલાને આ ઠીક ન લાગ્યું, આ તો બધાને અભડાવશે અને નાઈતબાર મૂકો. પણ નાઈતબાર મૂકવામાં આનો વાંક હું? આ કાંઈ નહોતો કપટ કરતો, નહોતો દગો કરતો, નહોતો કૂડ કરતો, નો કોઈના દિલને દુભાવતો હતો. આનો વાંક હું કે ગમે એને ઘીરે કીર્તન કરવા જાય તો હવે શાસ્ત્ર મતે એ ભૂલ નથી, શ્રીમુખે એ ભૂલ નથી. શ્રીમુખ એટલે ભગવાન કૃષ્ણએ શ્રીમુખે કહેલા ગીતાજીના વચનો. તો
તો ગીતાજીમાં ભગવાને એમ કીધું કે બ્રાહ્મણમાં હું સૌ અને ચંડાલમાં પણ હું છું, ગાયમાં પણ હું છું અને ગધેડામાં પણ હું છું. તો શાસ્ત્ર મતે આની ભૂલ ન કહેવાય તો ગીતાના આદેશ પ્રમાણે વર્તનારો માણસ કહેવાય ને. આને નાઈતબાર કેવી રીતે મૂકશું? તો કે મૂકવો તો જોહે, જ્યાં ત્યાં જાય એ ન હાલે, આપને ન પોહાય. કે તો હું કરશું? એટલે કોયડો ઘડ્યો કે એને ઘેરેથી માણેકભાઈ ગુજરી ગયા છે, આપણે નાઈત તેડું કરો ને નાઈત તેડામાં આપણે એવો ઠરાવ રાખો કે જેના ઘરવાળા હાથ ધોવરાવા આવે એને જમવા આવવું. અને નાઈતના જમણવારનો ઢોલ વગાડો એને જ ખબર નથી એટલે જમવા આવશે, પછી આપણે એમ કહેવું કે અમારો આ ઠરાવ હતો ને શરત ભંગ કરી એટલે તમે આજથી નાઈત બાય. એ ખરસ નક્કી થયું, રસોઈ બની ગઈ, નાઈતના તેડાનો ઢોલ વાગ્યો જુનાગઢમાં. પહેલેથી નાગરી નાઈતમાં એવો ઠરાવ કરેલો કે નાઈતના જમણવારનો ઢોલ વાગે એટલે ઘીરે કોઈ બરકવા ન આવે કે જમવા આવજો. ઢોલ વાગે એટલે સમજી જવાનું કે આ નાઈતના તેડાનો ઢોલ છે. નરસિંહ મહેતા એ સાંભળ્યો. રાતે હરિજનવાસમાં કીર્તન કરવા ગયા હતા અને સવારના 4 વાગ્યા હતા એટલે જરીક હુતાન ઢોલ વાગ્યો કે આ તો નાઈતના જમણવારનો ઢોલ છે. વેલહરો જમી આવું તો મારે શું ઘડીક આરામ થાય, એટલે મેં તો જે હવની મોરી થાળીને વાટકોને લઈને જમવા બેસી ગયા. ઓલે કે જો ભાઈ આવ્યા, કે ભલે આવ્યા, ખાધે ક્યાં ખૂટી જાય, આપણે વાત તો થઈ છે ને પછી છેલ્લે આપને બધાને હાથ ધોવરાવા આવશે, એને કોણ આવશે? માણેકભાઈ તો ગુજરી ગયા. પછી આપણે કહેવું કે શરત ભંગ કર્યો ને આજથી તમે નાઈતના કાયદાનો તમે ભંગ કર્યો. એટલે હવની આયરે નરસિંહ મહેતા જમવા તો બેસી ગયા. ઓલા કે આને આગ્રહ કરીને જમાડો, કારણ કે બીજી વાર તો આવી હગે એમ નથી, નાઈટ બાર મુકાઈ જાય, ભલે આજ નથી ખાઈ લે. ખૂબ આગ્રહ કર્યો ને આને આખી જાતનો ઉજાગરો લાઈ બાઈ એને દાયબા. પણ ઓલાને ખબર નહોતી કે આપણા લાડવા ફેલ જવાના, આપણા લાડવા ફેલ જવાની એને ખબર નહોતી. મહેતાજીએ ખાધું. જમણવાર પૂરું થઈ રહ્યો આવ્યું એટલે લાઈન બંધ નાગરાણીઓ પોતપોતાના પતિને હાથમાં કોઈએ સોનાની જારી, કોઈ રૂપાની જારી લીધી છે, હાથ ધોરાવા લાઈન બંધ મીંડ્યા હોવા. તે નરસિંહ મહેતાને પણ કોઈ બની ઠનીને નવડા સ્ત્રી, પણ એના રૂપમાં શું કહેવાનું હોય? એના રૂપમાં શું કહેવાનું હોય? આવી નરસિંહ મહેતાને મંડી હાથ ધોરાવા. ઓલા કે કમળાશંકર, માણેકભાઈ તો ગુજરી ગયા, એને શું બીજું ઘર કર્યું છે? ઘરગણું કરી લીધું છે? બીજો કે ઘરગણું શું કરશે? ભક્તાઓને તમે ઓળખો નહીં, હોય કોઈ રખાત બખાત, કોઈએ રખાત રૂપે જોયા, કોઈએ ઘરગણું છે એમ જોયું. નરસિંહ મહેતાએ નજર કરી, ઓહો, મારા માટે, મારા માટે. ને ભાઈ ખાતા ખાતા ન્યાજ કીર્તન માંડ્યું. આ કસબો ક્યાં સીવડાયો, આ ડીલડી તે ક્યાં મંડાવી, આ શેથો તે ક્યાં પુરાવ્યો, આ કસબો ક્યાં સીવડાયો. આને 3 લોકનો નાથ દેખાણો, નાઈતને કંઈક બીજું દેખાણું. જોવા જોવામાં ફેર છે. એક દ્રષ્ટિ ઘાટ જોવે છે, એક અઘાટ જોવે છે. અઘાટ તો દિવ્ય દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એ જોવે છે. સામાન્ય શખ્સો તો ઘાટ જ જોવે છે, ઘાટ જ જોવે છે. કૃષ્ણને કૃષ્ણ રૂપે અર્જુન દિવ્ય દ્રષ્ટિ મળી તઈ બાપલા ઓળખી શક્યા છે.
ત્યાં સુધી તો મામા ભાઈના સંબંધમાં કાંઈક હાલતું હતું બાપુ. જ્યારે ભગવાન કૃષ્ણએ દિવ્ય દ્રષ્ટિ આપી, દિવ્ય ચક્ષુ આપ્યા, ત્યારે એમ થયું કે આ તો મામાના દીકરા નહીં, પણ આ તો ત્રણ લોકનો નાથ છે, કરતા કુદરત છે. ઓહો, આની સામે હું ક્યાં બુદ્ધિના બથોડા લઉં છું પ્રભુ? હું યંત્ર અને તમે ચલાવનાર, તમે કયો એમ હવે કરવું છે. આ જ્ઞાન દ્રષ્ટિ, દિવ્ય ચક્ષુ, આ ચક્ષુ આપનાર ગુરુ છે. ગુરુ જ્યારે આ ચક્ષુ આપે ત્યારે અઘાટને જોઈ શકાય છે. તો જગતભરમાં ઈ એક જ જુએ, કોણ કે જેને દિવ્ય દ્રષ્ટિ મળી છે. નહીં પછી એને કાંઈ ભટકાર જ નહીં. ઈ ધ્યાન હાચો. ગુરુચરણ આધાર તે સાધન હાચો. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધો. ડગે ન વૃત્તિ, આવી વૃત્તિ ક્યારેય ડગતી નથી. પાંડવોને જીવનમાં કેટલી કસોટી આવી, પણ એને કૃષ્ણ વિશે શ્રદ્ધા ડગી હોય તો કયો? હરિશ્ચંદ્રને કેટલી કસોટી આવી, પણ એને ભક્તિમાં કાંઈ શંકા પડી હોય તો કયો? પ્રહલાદની એટલી કસોટી થઈ, એને જો કાંઈ સંશય પડ્યો હોય ભક્તિમાં તો કયો? મીરાની કસોટી જો હોય, એને કાંઈ સંશય પડ્યો હોય તો કયો? વૃત્તિ ડગી છે. એટલે સતારે બહુ સાચું ગાયું છે કે ધર્મ કરતા આણ આવે, પણ આવા છે ને ઈ હિંમત હારી નો જાવે. સાધુ એવા નરસે ઈ અમને બહુ ભાવે. સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે. સાધુ એવા નરસે ઈ તો અમને બહુ ભાવે. ડગેન વૃત્તિ ક્યારેય લક્ષ્ય ઉપરથી ચલાયમાન ન થાય. અડોલ, ડગમગ દોર ડગે ન દિલ કા ઓહી પદ પરંપારા. ગુરુ ચરણે માધવ બોલ્યા, કેમ વૃત્તિ નો ડગે કે દિલ બી સેના કર લીધા છે દીદારા. રટી લે મન રામ નામ રણુકારા. જોઈ લીધો, અનુભવી લીધો, એને પછી ડગમગ થતું નથી. કોને ડગમગ નથી થતું કે દીદાર કરી લીધા? એને નથી થતું. ભગવાન રામચંદ્રજીનું 1800 પદમડળ ડગમગ થઈ ગયું. રાવણનું 10મું મસ્તક ઉતારવામાં જાણે રામ ઠાકી ગયા હોય એમ ધનુષ્યનો ટેકો લઈને હે રામ કઈ નીચે બેઠા. એટલે બધાને એમ થયું કે આપણે આને રામ કહીને ઈ રામ કે તો ઈ કોણ છે? બધાના મનમાં થોડો થોડો સંશય થયો. નો ડગ્યા હોય એવા એક હનુમાનજી, એ ન ડગ્યા. એને ખબર હતી કે એક રામ ઘટ ઘટ બોલે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ કા સકલ પસારા, એક રામ સબસે ન્યારા. શબ્દ સ્વરૂપે ઘટો ઘટ બોલે, કાયા માયા રૂપી દશરથ ગીરે ડોલે, ચૈતન રૂપ કા સકલ પસારા, ચોથા રામ સબસે ન્યારા. હનુમાનજીએ સગુણ અને નિર્ગુણની એકતા કરી લીધી હતી. જરાય સંશય ન પડ્યો. તો દેખો ભગવાનની હાયરો હાયર એની પૂજા પડી છે કે નહીં? રામજી મંદિરે એના શરણમાં બેઠા હોય ને તમારે પાદરમાંથી એન્ટ્રી કરવી પેલા એને જ પૂછવું પડે કે નહીં? આ ઓળખી લીધા એના પ્રમાણ છે ને, જો પીડ્યા છે ને પ્રમાણ, સાચી રીતે ઓળખી લીધા એના પ્રમાણ પડ્યા છે કે નથી પીડ્યા? પડ્યા છે. અને સિટીમાં તો હવે ફાવટ આવી ગઈ, ગંદકી થતી હોય અહીંયા હનુમાનજી બેહાડી દે, ગંદકી બંધ.
અને આમાં બેહારો ગંદકી ન જાય ભલા માણા. શેરીમાં બેહારો ને શેરીની ગંદકી વહી જતી હોય, આમાં કોક બેહારી દો ને ભલા માણા, નો કામ થઈ જાય. પણ હવે આમાં તો કોને બેહાર્યા હોય કોને ખબર. આપણે તો એ કહીએ છીએ કે અડોલ વૃત્તિવાળા ભક્તિ માર્ગની અંદર સફળ થાય છે. જેની અડોલ વૃત્તિ નથી તે સફળ કોઈ દી ન ભૂતે કે ન ભવિષ્ય થતો નથી. અડોલ વૃત્તિ કોઈ દી ડગમગ મનમાં નહીં. ડગેન વૃત્તિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય અપરંપાર પદ. આત્મપદ પરમાત્મા પદ એ અપરંપાર છે. જેનું કોઈ વિશેષ વર્ણન ન થઈ શકે કે વર્ણનમાં એની પૂર્ણાહુતિ ન થાય એવું અપરંપાર પદ છે, જે અખંડ શાંતિનું ધામ છે. પરમાત્માના પૂર્ણ ગુણ ગવાય જ રહેતા નથી. ગમે એટલા ગાવ તોય ઘટે, ગમે એટલા ગાવ તોય ઘટે. અપરંપાર પદ છે. આપણી બુદ્ધિથી એનો તાગ મેળવી શકાય નહીં. નહીં. કીડી બિચારી મેરુ પર્વતનું માપ હું કાઢી દે, એમ આપણી કીડી જેવી બુદ્ધિ અખિલ વિશ્વનો માલિક કરતા કુદરત એનું માપ આપણી કીડી જેવી બુદ્ધિ હું કાઢી દે એમ કહું છું. હું કાઢી દે. અપરંપાર પદ છે, જે અખંડ શાંતિનું ધામ છે. સંતોએ શાંતિને વિશ્રાંતિ લીધી હોય તો આ સ્થાન ઉપર લીધી છે. શાંતિ કોઈ પૃથ્વીમાં એવું સ્થાન નથી કે જ્યાં તમને શાંતિ મળી જાય. શાંતિ ધામ પરમાત્માનું છે. શાંતિ જોતી હોય તો ન્યા જઈએ, ન્યાથી શાંતિ મળે. શાંતિ પરમાત્માનો ગુણ છે, કોઈ પદાર્થનો ગુણ નથી. નથી અને નથી. કોઈ પદાર્થ તમને શાંતિ ન આપે. શાંતિનો ગુણ પરમાત્માનો છે. જે સંતોએ પરમાત્માનું ભજન કર્યું એ સંતોને સાજેલ ઝૂંપડીમાં શાંતિ મળી. અને ભગવાનનું ભજન ન કર્યું એને કદાચ રાજમહેલ જેવો બંગલો હોય તો એમાંય અશાંતિ ઊભી થાય છે. એમાંય અશાંતિ ઊભી થાય છે. કલ્પના વધે તો ફૂલ એસી હોય તોય પરસેવો ઓળી જાય. ફૂલ એસી હોય જાય તોય પરસેવો ઓળી જાય. શાંતિ એના નામમાં છે. શાંતિ સ્વરૂપ જ પરમાત્માનું છે. તમારે કેરી ખાવી હોય તો આંબાને જ સેવવું પડે. શાંતિ જોતી હોય તો પરમાત્માનું ભજન કરવું પડે. પરમાત્માનું ભજન કરવું પડે. એ સિવાય શાંતિ મળે નહીં. એ શાંતિ જોતી હોય તો ઉગારામ દાદાએ કીધું, પોતાના પુણ્યના પારખા કોઈ ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. અજંપાના દાન દઈ નહીં, શ્વાસોશ્વાસનું સ્મરણ કરી નહીં. શાંતિ તપ સોહમ પદ જે પરમાત્માનું અખંડ અવિચળ સ્વરૂપ છે એને અનુભવી લ્યો તો તમારા જીવનમાં સદાયને માટે શાંતિ સ્થપાઈ જાય. શાંતિ થપાઈ ગઈ ત્યાં અશાંતિ ઊભી થતી નથી. ત્યાં અશાંતિ ઊભી થતી નથી જ્યાં શાંતિ થપાઈ ગઈ. શાંતિ માટે લોકો મથણા બહુ મથે છે, પણ હવે આ કેરી ખાવી તો આંબાને સેવો જોઈને બાવળ પાસે કેળીને આશા રાખે. ખોટું નથી, ખોટું નથી.
નો કરવાના કર્મ કરીને ધન ભેગું કરીને પછી એમ કે હું બંગલો બાંધીને શાંતિ લઈ લઉં કે નાના આ તો બાવળો આવ્યો, આ તો બાવળો આવ્યો ભાઈ, આમાં શાંતિ ન મળે. ના ના, એ વાતે જવા દો, નહીં, શાંતિ ન મળે. સગવડ મળે, સગવડ મળે, પણ શાંતિ ન મળે. શાંતિ તો ભજન થકી જ મળે, બાકી કોઈ ઉપાય જ નથી. અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. આ શાંતિનું ધામ જેણે સાધ્યું એને સાધુ કહેવાય છે, એને મહાપુરુષ કહેવાય છે, એને સંત કહેવાય છે. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ. સાસો સાધુ આ સોહમ પદની સાધના કરે છે. સોહમ પદ એ ભગવાનનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. તુલસીદાસે રામાયણમાં ઉત્તરકાંડમાં લખ્યું છે, સોહમ અસ્મિ ઇતિવૃત્તિ અખંડા, દીપશિખાસો પરમ પ્રસંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ ભ્રમનાશા. સોહમ અસ્મિ આવી અખંડ વૃત્તિ થઈ એના નામમાં. તો કેટલાય જન્મનો જે અંધકાર હતો તે મટી ગયો. સોહમ અસ્મિ ઇતિવૃત્તિ અખંડા, દીપશિખાસો પરમ પ્રસંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા. આ ધ્યાનથી તુલસીદાસ કે મારા ઘટની અંદર રામનું પ્રાગટ્ય થઈ ગયું, મારા ઘટમાં. ને ખરેખર તુલસીદાસના હૃદયની અંદર રામનું પ્રાગટ્ય થયું. તો રામા અવતાર ક્યારે થયો અને તુલસીદાસ તો હજી હમણાં થયા. પણ રામને પૂછી પૂછીને રામાયણ લખી હોય એવું તમને લાગે? એવું લાગે. એના ઘટમાં રામ પ્રગટી ગયા, એના ઘટમાં રામનું પ્રાગટ્ય થઈ ગયું આ ધ્યાનથી. આ ધ્યાન બતાવનાર એને નરહરિ સદગુરુ મળી ગયા. બંદહો કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહ તુમ પુંજ જાકો બસન રવિ કરની કર. હે નરહરિ સદગુરુ, તમારા ચરણને નમો. જે મહામોહરૂપી મોટો અંધકાર હતો એ આપના કૃપારૂપી કિરણથી મારો મોહનો અંધકાર મટી ગયો, મારું અંધારું ટળી ગયું. સૂર્ય ઉગે ને રાત વહી જાય એમ મારું અજ્ઞાન ટળી ગયું. તો ભાઈ, સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભો એ લક્ષને પામી, ગુરુ વચનનો વિશ્વાસ. વસન એ વિશંભરનું રૂપ છે. જે ગંગા સતીબાઈએ ગાયું, વચન થકી સૃષ્ટિ રચાણી, વસનથી સાંદોને સૂર, વસનથી માયાને મેદની, જે વસનમાંથી વરસે હાચા નૂર. એ વચને માયરા મરી ગયા, વચને ચોડ્યા રાજ. જે આ ગુરુ વસન વિચારીને આયલા એના સુધરી ગયા છે કાજ. એ વસન સવાયો ધર્મ, એ પોતે જ છે કીર્તાર. વસન વિશંભરનું નિર્ગુણ બ્રહ્મરૂપ છે. હું કાલ તમને મળીશ, વસન આપું છું, એ લૌકિક વ્યવહારનું વચન છે. સંતો ગાય એ પરમાત્માના નિર્ગુણ સ્વરૂપી વચનનો ગુણ ગાય છે, એના ગુણ ગાય છે. તો ધન્ય છે કે આ લક્ષ્ય, આ ધ્યાન બતાવનાર સદગુરુ નહીં. એટલે ધીરાજી મહાત્માએ ગાયું, ગુરુ તો એક ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ. હોય અભ્યંતર ઊંડું, મેં તો નાખ્યું સર્વે ખોઈ. ગુરુ તો એક ગુરુ, ગુરુ જેવું નહીં બીજું કોઈ. અભ્યંતર ઊંડું, ઊંડામાં ઊંડા મારા જીવનના જે સૂક્ષ્મ રાગના ગોગડા હતા, એણે સત્સંગ રૂપી સરાયણ ફેરવીને ઊંડે ઊંડેથી એ ગોગડાને કાઢી નાખ્યા. એ ગોગડાને કાઢી નાખ્યા.
સંત આપણા જીવનમાં ઊંડે ઊંડે કેવા રહેલા દોષો છે એ પ્રમાણે કુદરતી રીતે જ ધારા પ્રગટ્ય લે છે, અને એ ધારાથી, એ સત્સંગથી આપણી ભૂલ સુધરી જાય છે. સત્સંગથી જીવનનું પરિવર્તન થાય છે. વાળિયા ભીલના હૃદયની ઊંડે ઊંડે એટલા સૂક્ષ્મ રાગના ગોગડા હતા. એક નારદના લવ સત્સંગે એ બધાય ગોગડાને સાફ કરી નાખ્યા અને જીવન નિર્મળ ગંગાના પ્રવાહ જેવું બનાવી દીધું. આ સત્સંગ નારદનો કામ કરી ગયો. જો નારદ મુનિ નો સત્સંગ વાલિયાને ન થયો હોત તો એ વાલ્મીક ઋષિ ન થાત ને, થાત નહીં, ન થાત. માટે ખેડૂના દીકરાને તો ખબર પડે કે ઝીણા બોરની બોયડી હોય એની હારે મોટા બોરની બોયડીની કલમ જોડે ને એટલે એમાં મોટા બોર આવે. કલમ વળી જાય એટલે એનું રૂપાંતર થઈ જાય, એનું રૂપાંતર થઈ જાય. એમ મહાપુરુષો સંતો કેસર આંબાની હારે એવી કલમ જોડી દે ને હાઈ ક્લાસ કેરી આવે બાપુ. નારદ મુનિએ કલમ વાળી દીધી. નકર આ તો અયડું હો તો અયડું હો, અયડું હો બહુ ગંધાય. કોક દે ઈડા હોય તો ખબર હોય. એ અયડું હાને ભગવાનના નામની હારે એવી કલમ વાળી દીધી ને તે રામાયણ જેવું ફળ એમાં આવ્યું. લ્યો, રામાયણ જેવું ફળ આવ્યું. આ સત્સંગ, આ સત્સંગ ઊંડે ઊંડેથી ગોગડા કાઢી નાખે અને ભૂલને સુધારી દે. જીવન નિર્મળ ગંગાના પ્રવાહ જેવું બનાવી દે. હોય અભ્યંતર ઊંડું. આપણે આપણા જીવનની ભૂલને જાણી નથી શકતા પૂર્ણ રીતે. એ ભૂલને હરિગુરુ સંત સુધારી દે છે, સુધારી દે છે. આપણે આપણા દર્દને ન જાણતા હોય પણ ડોક્ટર પાસે જાઓ ને સોનોગ્રાફી કરે એટલે ડોક્ટરને ખબર પડે કે આને તો આવડો ગડબો હશે માલિક હોય 2 કિલોનો. એમ સંતો પાસે અનુભવની સોનિયોગ્રાફી છે કે આનામાં કેટલો ગડબો છે ને. એ જેવો ગડબો હોય ત્યાં તમને કહું લેસર કિરણથી જવા દે ને ગડબો કાઢી નાખે. તે નારદ મુનિએ લેસર કિરણથી વાળિયા ભીલનું ઓપરેશન કરી નાખ્યું. નરવો નરેડી જેવો કરી દીધો. ઋષિ મુનિઓની હાયરમાં મૂકી દીધો. નામનું નસ્તર મૂક્યું ઓસડ વાઈટું વૈરા ક્રિયા પાડું રેણી તણી હવે કબહુ નો લાગે ડાગ. અમને વૈદ મળ્યા ગુરુદેવ ગોળી રે આપી છે આ જ્ઞાનની. નિરોગી બનાવી દીધા. ગુરુથી જ્ઞાનને ધ્યાન મળે, મળે માન અને સન્માન. બ્રહ્મનું ભાવેથી દાન આપી દે કહો એનાથી કોણ હોય મહાન. ગુરુથી જેને કેવળ જ્ઞાન કહેવાય, જેને શાશ્વત જ્ઞાન કહેવાય, જેને સત્ય જ્ઞાન કહેવાય, એ જ્ઞાન સદગુરુથી મળે છે. માહિતી જ્ઞાન તો તમે સમાજમાં ફરવા માંડો એટલે તમારી પાસે માહિતી જ્ઞાનના ઢગલા થઈ જાય. એ તો ગમે ત્યાંથી મળે માહિતી જ્ઞાન તો. પણ કેવળ જ્ઞાન, આત્મજ્ઞાન એ ગુરુ વિના કોઈને ઉપજ્યું નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ. ગુરુ વિનાના મનના સંશય નો મટે, ભલે વાંચે 4 વેદ. કેવળ જ્ઞાન.
હું કોણ છું તે સ્વરૂપને યથાર્થ ભાન આને કેવળ જ્ઞાન કહેવાય છે. નરસિંહ મહેતો કે એક તું એમ તો સૌ કો કથે, પણ કોણ હું તે કોણ પીસાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે આ મારો દેહ ત્યારે. નરસિંહ મહેતો કે એક તું બધા કરે છે, પણ હું કોણ છું એ કોઈ વિચારતું નથી. હું કોણ, ક્યાં થકી આવ્યો જગ વિશે, દેહ છૂટે હું ક્યાં જઈશ, મારું સ્વરૂપ હું. તો સંતો અને શાસ્ત્રો એમ કહે છે કે તારું સ્વરૂપ આત્મા છે ને આત્મા ઈ પરમાત્મા છે. આત્મા ઈ પરમાત્મા છે. ઈ જાણતો નથી. તો આ કેવળ જ્ઞાન, શાશ્વત જ્ઞાન ગુરુ આપે. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે. ધ્યાનનું મૂળ ગુરુ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન કેમ કરવું, ધ્યાનની સિદ્ધિ કેમ થાય એ બતાવનાર, એ સમજણ આપનાર સદગુરુ સંત છે. તો ધ્યાન કરવું, તો કેમ ધ્યાન કરવું? તો સાહેબ કબીરે બહુ સ્પષ્ટ ભાષાની અંદર આપને સમજાઈ જાય એમ કીધું છે કે ધ્યાન કેવી રીતે કરાય. એ સાહેબ કબીરે પોતાની સ્પષ્ટ ભાષાની અંદર કીધું છે કે શ્વાસે શ્વાસે નામ ભય છે, વૃથા શ્વાસ મત ખો, क्या जाने तारा श्वास की फिर आवन हो કે ન હો. શ્વાસનું સ્મરણ કરી, વૃથા શ્વાસ મત ખો, क्या जाने श्वास की फिर आवन हो કે ન હો. શ્વાસ की कर सुमिरनी जपी ले अजंपाना जाप. પરમ તત્વનું ધ્યાન કર. કેનું? પરમ તત્વનું. તો આપણા માટે એ પણ પ્રશ્ન ઊભો થાય કે પરમ તત્વ કેને કહેવું? ઓહો, સંતોના અનુભવ, એની સણાવટ, એની શોખવટ કે સોહમ આપોઆપ. સોહમ પદ એ પરમ તત્વ છે. દૂધમાં ઘી તત્વ છે, શેરડીમાં સાકર તત્વ છે, તલની અંદર તેલ તત્વ છે, માનવ તારામાં સોહમ તત્વ છે. પણ વલોણું કર્યા વગર તત્વ મળતું નથી. વલોણું કરવું એટલે ધ્યાન કરવું. दूध का मंथन છે, मिलता है घी जतन છે, एम ध्यान की लगन से परिभ्रम ले निहारा, नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर क्यों फिरे गवारा. પરમ તત્વનું ધ્યાન ધર, જે સોહમ આપો આપ. સોહમ પરોવી પવનમય, બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદયમાં ધરી ધીરે ધીરે માલા ફેર. સોહમ શબ્દને શ્વાસોશ્વાસમાં પરોવી, જેમ દોરામાં પારોડિયો પોરવી અને માળા ફેરવીએ છીએ, એમ શ્વાસોશ્વાસમાં શબ્દને પોરવી લે. શ્વાસોશ્વાસે આ શબ્દનો મેળ કરી લે. माला है निज श्वास की, फेरेगे कोई दास सुरासी, कदी ई भटके नहीं, कटी जाए कर्मनी फांस. લ્યો, કેમ ધ્યાન કરવું, કેટલી શોખવેટ કહેવાય. પછી આનાથી વધારે હું શોખવેટવું હોય એમ કહું છું. આનાથી વધારે હું શોખવેટવું હોય એમ કહું. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે.
મળે માન અને સન્માન. માન સન્માન પણ ગુરુ કૃપાથી મળે છે. તો જેનું છે એનું સોંપી દેવું. માન ને સન્માન મળે તો સમજવું કે મારા ગુરુને છે, મને ક્યાં છે. મારું નથી, આ સન્માન મારા ગુરુનું છે. હું તો એનો દાસ છું. મારા ગુરુની કૃપા વગર મને પાણીનો પ્યાલોય કોણ પાય. મારા અંતર ખબર બીજું તો કોણ પૂછે. પૂછવા વાળો મારો નાથ, મારા સદગુરુ છે. જે પોતાના બાળકોની પળ પળ ખબર કાઢી રહ્યા છે. ગુરુ પોતાના બાળકોની પળે પળ ખબર કાઢી રહ્યા છે, ખબર અંતર પૂછી રહ્યા છે. ને જ્યારે જોઈએ એવી પ્રેરણા પણ આપી રહ્યા છે. પણ આપણી બેદરકારીએ એ પ્રેરણાને આપણે ઝીલી શકતા નથી. ગુરુથી જ્ઞાનને ધ્યાન મળે, મળે માનને સન્માન. જે બ્રહ્મનું ભાવેથી દાન આપી દે આપણને, અતિ કરુણા કરીને સદગુરુએ નામની ઓળખાણ કરાવી. એ જો નક્કી થતું હોય તો બ્રહ્મનું દાન આપ્યું છે. બ્રહ્મનું દાન આપી દીધું છે. કે દીકરી તો બિચારી ગરીબ હતી, એનું ઘરે ગરીબ, એને કાંઈ લેવડ તેવડ નહોતી, પણ બાપે બહુ સારું મામેરું કર્યું, હાર લઈ દીધો. હાર લઈ દીધો. અગર એની જિંદગીમાં કોઈ દી એને આ કાંઈ થાત નહીં, પણ બાપ સાવકાર હતો ને, એણે હાર કરાવી દીધો. એમ આપણે તો ભિખારા છીએ, આપણો બાપ સદગુરુ સમર્થ છે. સમર્થ છે. એણે આ નામનો હાર આપ મને તમને પહેરાવ્યો ભાઈ. હે, એણે નામનો હાર આપણને પહેરાવ્યો. ને શોભા એનાથી છે ને. દરેક સંતોની શોભા હોય તો નામને જીવનમાં ધારણ કર્યું ને એનાથી છે. એનાથી શોભા છે. સમરસ સદગુરુ વિના નામની ઓળખાણ કોણ કરાવે? કોણ કરાવે? બ્રહ્મનું ભાવેથી દાન આપી દે. કહો આનાથી કોણ મહાન? બ્રહ્મનું દાન આપી દે એનાથી મોટો કોણ? કોણ? કોઈ નહીં. રાન રાન રખડો રે રામ રામ કહીને રોઈ, વગડે વગડે રખડો, પણ રામની ઓળખાણ તમને થાય નહીં. કોઈ સદગુરુ મળે તો રામ ઓળખાવે. ઓળખાવે. 68 તીરથ ફરી ઘર આયો, એહી અનોકા યારી, પ્રીત વિના પાલવ તજી બેઠો, મળ્યા નહીં મોરારી. સંતો આ નિર્ગુણની ગતિ છે ન્યારી, સપ્તદીપને નવખંડ મેં રામ તો રહ્યો છે પોકારી. પણ સદગુરુની શાન હમજ્યા વિનાનો આ ભેદ સમજવો છે બહુ ભારી. સમસ્યા હૈ સદગુરુ કે એસી, જો સમજી જાય તો જીવનમાં બહુ સુખકારી. સંતો નિર્ગુણની ગતિ છે ન્યારી. તો ભાઈ, રાન રાન રખડો રે રામ રામ કહીને રોય, તોય ગુરુ જેવું તમને કોઈ મળે નહીં. જે અપાય નહીં કોઈથી નિર્ધાર, જે કોઈ ના આપી શકે. ગુરુ તો ગુપ્તમાં ગુપ્ત આપી દે. જેને ગુપ્ત ભેદ કહેવામાં આવ્યો છે, ગુપ્ત જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ અતિ ગુપ્તમાં ગુપ્ત ભેદ સદગુરુ આપી દે છે.
એ ગુપ્ત ભેદ કેવો છે કે વાણીના વિષયમાં ન આવે એવો છે, એટલે ગુપ્ત. ગુપ્ત ભેદ જ્યાં ગતિને પોષે વાણી કી ક્યાં ગુંજાઈ છે. नहीं मिलती है कोई बात बेदन में, बेद कहे सब भेद ही है. नहीं मिलती है कोई बात बेदन में. જ્યાં વાણી પહોંચતી નથી, વાણીના વિષયમાં જે આવતું નથી એટલે ગુપ્ત છે. એ ગુપ્ત નહીં, પ્રગટ કરીને અનુભવ કરાવી દેનાર સદગુરુ છે. ઉગારામ દાદાએ કીધું, ગુપ્ત સમરણ દીધું ગુરુએ ચીનો આત્મા અમારો. અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો તો ઘણો માનું ગુરુ ગુણ તમારો. સદાઓથ તમારા સમરીએ ઈશ્વર સાહેબનું નામ. આ ખટ શબ્દની શાનમાં મારા ગુરુ ઈર્ષાગરે ઓળખાવી દીધો આત્મ રામ. તો સદગુરુ દેવ ના થયા દર્શન તો કુદરત થઈ ગયો મને પ્રસન્ન. સંતોના શબ્દો તો જોવો તમે, ઓહો. તો ભાઈ, ગુપતમાં ગુપત ગુરુ આપી દે દાખવે નિજ દીદાર. કોઈ સંત માંડીને પરમાત્મા દેખાડતા નથી, સંત જેમ છે એમ નિજ ઘટમાં ઓળખાવે છે. માંડીને પરમાત્મા સંતો દેખાડતા નથી, જેમ છે એમ એની ઓળખાણ નિજ ઘટમાં કરાવે છે. દાખવે નિજ દીદાર. તું તારા આત્મ સ્વરૂપને જો. એ આત્મ સ્વરૂપથી પરમાત્મા સ્વરૂપ જુદું નથી. તારો વર્તમાનનો ઠાકર તો તારો આત્મા છે. તારો દેહી હાલતું ચાલતું દેવળ છે. ચલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા બધાય સાલી ગ્રામ. દેહ દેવળ મન મસીદ હોય વર્તી તો પડે પ્રસ્તિત. વિશ્વાસીને ઘેર વધામણા ઉન ઘર આવ્યો મરતીત. દલ દેવળ છે. આ દેહ દેવળમાં દેવ આત્મા એલા જાણ્યો નહીં આનો મદાર. ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર. એ લાવો ધણી તારો, તુજ બોલે ભગવાન નહીં કદી ન્યારો. પાંચ તત્વના પડદાની માય ખેલન હારો. આને ગુરુ ગમથી વિચારે. તું તારા આત્માને જો. પણ આગળ કહી ગયા એમ, આત્માને જોવાને માટે આ દ્રષ્ટિ નથી, આત્માને જોવાને માટે અનુભવ દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિ છે. એ દિવ્ય શખ્સો આપનાર ગુરુ શરણમાં લાખો વંદન, કરોડો વંદન. જે દ્રષ્ટિ મળતા પ્રપંચ દેખાતો બંધ થયો અને પરમાત્મા માંડ્યો દેખાવા. એ દ્રષ્ટિનું દાન કરનાર ગુરુના ક્યાં મુખે ગુણ ગાઈ. કેટલા ગાઈએ? ગાઈએ એટલા ઓછા. તો ભાઈ, જે બ્રહ્મનું ભાવેથી દાન આપી દે કહો એનાથી કોણ મહાન. રાન રાન રખડો રે રામ રામ કહીને રોય તોય ગુરુ જેવું કોઈ મળે નહીં, અપાય નહીં કોઈથી નિર્ધાર. બીજું તો કોણ આપી શકે? કોણ આપી શકે? રાંક માણા કાંઈ રતનનું દાન કરી શકે ખરા? કરી શકે? સંતોએ તો મનાતું હોય ને, તો આપને રાંકને
રોજે રોજ અમૂલ્ય રત્નોનું દાન કર્યું. એક બી દી નહીં જીવા ત્યાં સુધી કર્યું. રોજે રોજ. અને નવા નવા રત્નો, અમૂલ્ય રત્નો, જે શબ્દનું મૂલ્ય જ ન આંકી શકાય એવા દાન કર્યા. જે સદગુરુ સંતને જ્ઞાન દાનના દાતા કહેવામાં આવે છે. જે આપણા ભવના દાળદરના ભૂકા કરી દે, જીવદશાનું દાળદર જ મટાડી દે. જીવદશા ત્યાં સુધી મારે જન્મવું, મારે મરવું, મારે આવવું, મારે જાવું, મારે સુખ, મારે દુઃખ, મારે હાણ ને મારે લાભ ને, આ જીવદશા છે ત્યાં સુધી આ બધું છે. એ જીવદશાનું દાળદર આ રત્નોની લાણ લેતા જેનું મટી ગયું, શિવદશા પ્રાપ્ત થઈ. તો જન્મ મરણ નહીં શિવને, જીવતો આવે ને જાય. આકાશમાં વાદળા જેમ થાય અને અલ્પાય. જેણે આ શબ્દોની લાણ લીધી એમ કે છે કે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ ન ધરું કુડા ધ્યાના. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, મારા સદગુરુએ લિખ દિયા હે પરવાના. અમર પ્યાલો ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમર લોકની આસ કરે તો છોડી દેની ભાઈ અભિમાના. માટે જે કોઈથી ન આપી શકાય એવું દાન ગુરુએ આપ્યું. જે અપાય નહીં કોઈથી નિર્ધાર, ગુરુ તો ગુપ્તમાં ગુપ્ત આપી દે. જે ગુપ્ત ભેદ કહેવાય છે, જ્યાં વાણીનો વિષય બંધ પડે છે, એ ભેદ સદગુરુએ સમજાયો. ભેદ મિલા સારા સંતો से बताया, सूरत निशानी में बात समझ में आयो, हरदम के रहते हैं हृदय જ્ઞાની કે. આ સમજણ સદગુરુની કૃપાથી પ્રાપ્ત થઈ. જ્યાં વાણીને પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર. ગુરુ ગમે ઈ પદને પામીએ, જો અનુભવ ઉઠે લગાર. ગુપતમાં ગુપત આપે, દાખવે નિજ દીદાર. પોતાના જ સ્વરૂપની ભાન કરાવે છે. જોઈ છે મુક્તિ કો મન સે, તો આપ સ્વરૂપ પીછાન લિયો. આપ જાયગા વિના સપન ન નાસે, લાવેશ્વર નાથ કે આ સિદ્ધાંત પ્રગટ કિયો. તો જાયગા વિના તારું સપન નહીં મટે. જીવન મુક્તિની ઈચ્છા કરતો હોય તો તારું જીવન મુક્ત છે. મુક્ત જીવનને ઓળખી લે. મુક્ત જીવનને ઓળખી લે. જો જીવન મુક્તિના લાભની ઈચ્છા કરતો હોતો, મુક્ત જીવનની ભાળ કરી લે, એની ઓળખાણ કરી લે, એની પ્રતીતિ કરી લે. પણ એ નિજ સ્વરૂપને ઓળખવાને માટે નહીં જપશે ઓર તપશે, દાન પુન ઉપકાર કરે, સ્વસ્વરૂપ નહીં વેદ મેં, વો તો સંત ચરણ સેવા મેં રહ્યો. હરિગુરુ સંતના ચરણની સેવનાથી આ લાભ થાય છે તને. એ સિવાય નહીં થાય. એ સિવાય નહીં થાય. માટે દાખવે નિજ દીદાર. ધન્ય ગુરુ ધન્ય રે, ઉપમા નહીં અન્ય કોઈ. ગુરુદેવ, તમારી ઉપમા હું કેને આપું? કોને આપી શકાય નહીં. ગુરુની ઉપમા કોઈને આપી શકાય નહીં. બસ ગુરુ તો ગુરુ જ. વાણી બંધ. આ ગુરુ જેવા એમ કહેવાય નહીં. કેતો હોય તો એ ભૂલો પડ્યો છે. એને ગુરુ ઓળખાણા નથી. ગુરુ જેવું કોઈ નહીં. કોઈ નહીં.
ઉપમા નહીં અન્ય કોઈ, એની ઉપમા જ કોઈને આપી ન શકાય. અનોપમ ઉપમા શું આપી શકાય ચતચિતને આનંદ રૂપે નરસિંહ મહેતા. અનોપમની ઉપમા આપણે કેને આપીએ? કોને આપી શકાય નહીં. કેવું હોય તો એટલું કહેવાય કે એ સસીદાનંદ રૂપ છે, સચ્ચિતને આનંદ રૂપ છે. ત્રિકાળા બાદ રહેલું સત્ય સદગુરુ બતાવે, એમાં ચિત્ત રાખે તો એમાંથી આનંદ આવ્યા કરે. એ સસીદાનંદ રૂપ ગુરુનું અખંડ છે. સતચિતને આનંદ રૂપે. ક્યાં છે કે અકળ અવિનાશી નવ જાય કળ્યો ઈ સસીદાનંદ સ્વરૂપ અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે. શ્વાસોશ્વાસમાં જે બોલી રહ્યું છે, શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે એ નરસૈયાનો સ્વામી સકલ વ્યાપી રહ્યો. પ્રેમના તંતમાં સંત જાલે. અનન્ય પ્રેમથી શબ્દનો દોર પકડે ઈ આને ચાલી લે છે, એ ચાલી લે છે. લ્યો ભગવાનનું બાવડું કેમ પકડવું ઈ હોત કહી દીધું. લે હવે ભગવાનનો હાથ કેમ પકડવો ઈ કહી દીધું. પ્રેમના તંતમાં સંત જાલે. અનન્ય પ્રેમથી શબ્દનો દોર પકડ્યો, એણે ભગવાનનો હાથ પકડી લીધો, ગુરુનો હાથ પકડી લીધો. ઓહો, મહાપુરુષના અનુભવ, એની સોખવટ, સ્પષ્ટતા. બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ. થાય એવું કોઈથી રે હાસી કહેજો સૌ કોઈ. બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે. જે ભ્રમે આપણું વારે વારે ભવિષ્ય બગાડ્યું છે, આ ભ્રમ સદગુરુની કૃપા વિના મટતો નથી. કયો ભ્રમ? હું દેહ છું ઈ. હું દેહ છું એ મોટો ભ્રમ છે. ઈ જ જન્મ મરણનું કારણ છે. હું દેહ છું કે દેહ મારો છે એમ કે ઈ તો મોટો પાપી. હું દેહ છું એવું માન્યું તો કર્મ બંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ જા જરૂર 84 ફરશે. આ મોટો ભ્રમ છે. હવે આને કોણ મટાડે? આ ભ્રમ કોણ મટાડે એમ કહું છું. એણે આપણું વારે વારે ભવિષ્ય બગાડ્યું છે. એ દેહાધ્યાસની ગ્રંથિ, એ ભ્રમ, એ સદગુરુની કૃપાથી ટળી જાય છે. આ સંશયમાંથી ગુરુ મુક્ત કરે છે, ગુરુ છોડાવે છે. સત્સંગથી અને સ્મરણથી આ ભ્રમ મટે છે. સત્સંગ, સ્મરણ અને ગુરુ કૃપા ત્રણેયનું મિલન થાય એટલે આ ભ્રમ મટે. ભ્રમ મટે. ગોળ લોટ ને ઘી ભેળા થાય એટલે લાડવો થઈ જાય, બરાબર ને? ગોળ ઘી અને લોટ ભેળા થાય એટલે સુરમેશ્વર થઈ જાય. સુરમેશ્વર, મહેશ્વર. એમ સત્સંગ, સેવા અને ગુરુની કૃપાનું મિલન થાય સત્સંગ, સ્મરણ અને ગુરુની સેવાનું મિલન થાય એટલે બ્રહ્મનો લાડવો બની ગયો.
પછી એને લોટ ન કહેવાય, પછી એને ઘી ન કહેવાય, પછી એને ગોળ ન કહેવાય, પછી એને લાડવો જ કહેવાય. પછી દેહ ન કહેવાય, વર્ણ ન કહેવાય, જાતિ ન કહેવાય, પછી એને બ્રહ્મ કહેવાય. પણ આ ભ્રમ મટે તો બ્રહ્મ, બ્રહ્મ મટે તો બ્રહ્મ. પણ આ ગોળ, લોટ અને ઘી ત્રણેયને ભેગા કરવા માટે અગ્નિ જોઈ કે ન જોઈ? જોઈ ને. એમ ગુરુ સ્વરૂપની લગ્ની રૂપી અગ્નિ હોય ને તઈ લાડવો થાય બાબુ, એ થાય. એમનેમ તો ન થાય, એમનેમ ન થાય. અને આ અગ્નિ ગેસની છે, વગર ધુવાડે, વગર ધુવાડે અગ્નિ પ્રગટે એવી છે, એવી છે. માટે આવો ભ્રમ મોટો જે ભવિષ્ય બોલાવે એને દુલાવે ગુરુ દેવ. ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાતો બતાવે, ભય હણાવે તત્ખેવ. ગુરુ મળ્યા વગર એન ફેન જીવન જીવા એટલે આપણો ભૂતકાળ ઘણો ખરાબ ગયો છે. ભૂતકાળ ખરાબ ગયો એટલે ભવિષ્ય ખરાબ જ છે. ભૂતકાળ ખરાબ ગયો એટલે ભવિષ્ય ખરાબ છે. આપણો ભૂતકાળય ખરાબ છે, આપણો ભવિષ્યકાળય ખરાબ છે. તો હવે શું કરશું? કે કોઈ સદગુરુની શાન લઈને વર્તમાનને સુધારો, વર્તમાનને સુધારો એટલે ભૂતકાળય સુધરી જાય અને ભવિષ્યકાળ બી સુધરી જાય. વર્તમાનને સુધારવાનું છે, વર્તમાનમાં આવવાનું છે, રેણીમાં આવવાનું છે. વર્તમાન ઉઠતા શ્વાસને સંભાળ્યા કરો, આ વર્તમાન છે, આ રેણી છે. આ ગુરુની રેણી અગમ અપારા તાગર ઉગ્યા સૂર, પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં તો એના થાય હવા કરોડના મૂલ. સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણે સુડલા સત બોલો. આ વર્તમાન પાળવાનું છે. આપણે ગુરુ મહારાજે એમ કીધું છે કે સવારે ઉઠીને ટાણામાં નાહી લેજો, આ પ્રકારનું આપણું તિલક કરવાનું, આવી માળા ધારણ કરવાની, આવું વસ્ત્ર પહેરવાનું, એવું કંઈ કીધું છે? શું કીધું છે? ભક્તિ કરો ભગવાનની એવો ગુરુનો આદેશ. ગુરુનો આદેશ ભજન કરવાનું કીધું છે. બીજો શું આદેશ? કારણ કે કર ભજન તો જ આ ગગનમાં માય અખંડ નામની ધારા, કોટી ભાણના હોવા અજવાળા વણ નેણે દેખ્યા દીદાર જ્ઞાની જોગ તંત વિચાર. પ્રથમ ગુરુના શરણ ગ્રહી લે, ગુરુ જ્ઞાન દેની આવી કંઈક વિગત કરી લે. તારા સૂક્ષ્મ આહાર અને આ કબૂધી રૂપી નિંદ્રાને વાર, હે જ્ઞાની જોગ તંત વિચાર. આ રેણી બતાવી છે. આ વર્તમાન છે. આ વર્તમાનને સુધારીએ તો ભૂતકાળ સુધરી જાય અને ભવિષ્યકાળ પણ સુધરી જાય. આ વર્તમાનથી જેસલ જેવા પાપ કરેલા માણસનો કેટલો ભૂતકાળ ખરાબ હોય ને એનો ભવિષ્યકાળ કેટલો ખરાબ હોય. પણ વર્તમાને ઈની જન્મે બે કાળ ન સુધર્યા હોય તો કયો ભાઈ? વર્તમાને એના બે કાળ ન સુધર્યા હોય તો કયો? જરૂર સુધરે. પણ જેને લાગી લગન ગુરુ ચરણન કી, ચરણ બિના કશું ન સૂજે, જૂઠ માયા સબ સપનન કી, લાગી રે લગન ગુરુ. આ ચરણની લગનીથી ભવસાગર સુક ગયે, હવે ફિકર નથી રહી મોહે. તરનન કી મીરા કહે પ્રભુ ગિરધર નાગર, મેં સાકર થઈ સુમારા નાથના ચરણન કી, લાગી રે લગન. ગુરુ શરણન કી ગુરુ વચનો કી,
ગુરુ વચનની જેને લગની લાગી એના ભૂતકાળ ને ભવિષ્યકાળ સુધરી ગયા. જીવન કૃત્ય કૃત્ય બની ગયું, ધન્ય બની ગયું. થાય આવું કોઈથી હાસુ કહેજો સૌ કોઈ, ધીરોજી આવું ગુરુ વિના કોણ કરી દે? હાવ હાસુ કહેજો કે હું એક કહું એમ નહીં, તમે કહો છો કેમ? થાય આવું કોઈથી? આવો ભ્રમ કોણ કાઢી દે? ભ્રમ કેટલી જાતના છે, આ બધાય ભ્રમ સદગુરુએ કાઢી દીધા. નકર હાલતા ને ચાલતા ભ્રમ, આયલા જતા હોય ને મીંદડું આડું આવે તા તમને ભ્રમ થાય. કેમ થાય? અપસકન થયા. તું તારે કામે જાશો ને મીંદડું એને કામે જાય, તને હું તકલીફ પડી? એમાં તારામાં બેઠો છે, એનામાં બેઠો છે, નથી બેઠો? નથી બેઠો, બેઠો છે. આવા તો કેટલા સંશયો પાર વગરના છે, એને કોઈ શેડો જ નથી. એ સંશયના દોયડા સદગુરુએ છોડી દીધા, એટલે આપને આ મરવા ફરવાનો મજો આવે, એટલે મજો આવે છે. મજો આવે છે. આપણે ઘણી વાર કીધું છે કે ગામડિયા ગામમાં અમારે ગાયો ભેંસોને સરવા ગોવાળ સવારે લઈ જાય, ધણ કહેવાય. અને સવારના પોરમાં ગાયો ભેંસોને ગામમાં એક ગોવાળ હોય ને, એ સવારે સારવા લઈ જાય. એ ગોવાળ પાદર ઊભો રહીએ, નાનું ગામ હોય, કાનમાં આંગળી નાખીને વાંભ કરે ને, એટલે ઘીરે ઘીરે જે ગાયો ભેંસો બાંધ્યા હોય એની હાકલના ગાળા છૂટી જાય ને સરવા મુક્ત થાય. એમ આપણા સંતોએ ગામડે ગામડે ફરીને વાંભું કરીને તઈ તમે અહીં ભેળા થયા બાપુ, તઈ ગાળા છૂટ્યા અને મુક્ત વિહારી બની અને આ અનુભવનો સારો ચરવા માંડ્યા. પણ વાંભ કરવા વાળાને ધન્યવાદ છે. ઓ ભાઈ, વાંભ કરવા વાળાને ધન્યવાદ છે. ગોવાળની વાંભ તો એક ગામમાં સંભળાય, આણે કોણ જાણે કેવી કરીને લંડન સુધી સંભળાઈ ગઈ. લંડન સુધી ઉગારામની વાંભ સંભળાઈ ગઈ બાપુ, દેશ વિદેશમાં સંભળાઈ ગઈ. ઓહો, એની વાંભ ગાળા છોડી નાખ્યા, છોડી નાખ્યા. બંદી છોડ બિરત તુમારા ગુનેગાર, નમા નામ હમારા સેવક, સત ન ચૂકે ગુરુ હાથ ન મૂકે. થાય આવું કોઈથી હાસી કહેજો સૌ કોઈ, સત સતની પરખ કરાવે, પારખ પરખાવે પૂરણ પેર. ઝવેરી જળહળતો કરી દે, વિસરાવી દે સૌથી વેર. ધીરે માયનો ધીંગોરે જદુવર સમજોઈ, સત અને અસતની પારખ કરાવે. તો સત ને અસતની પારખ હું, સત્ય અને અસત્યની ટૂંકી વિગત હું, કે સત્ય એવો આત્મા ન સત્ય એવો દેહ. આત્મા સત્ય છે અને અસત્ય દેહ નાશવંત છે. નાશવંતમાં વળગમાં શાશ્વંતમાં વળગ, શાશ્વંતને પકડી લે. આ સત ને અસતની ગુરુએ પારખ કરાવી. દેહ ઇન્દ્રિયોના વ્યવહારમાં ન રોકા, સદગુરુના નામમાં રોકા. સત સતની પારખ કરાવે, પરખ પરખાવે પૂરણ પેર. પૂર્ણ રીતે પારબ્રહ્મ સ્વરૂપનું નક્કી નિશાન બતાવ્યું, લક્ષ્ય બતાવ્યું. ઝવેરી જળહળતો કરી દીધો. હીરાને પારખે ને ભાઈ, એને ઝવેરી કહેવાય. આત્મ સ્વરૂપને પરખ્યું એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. ઝવેરી જળહળતો કરી દીધો. મહાપુરુષ
જળહળતા ઝવેરી છે. સંત એટલે, મહાપુરુષ એટલે કરોડો લોકોની વચ્ચે એક જળહળતો દીવો, એનો પ્રકાશ પડતો હોય, એની ઝાંઈ પડતી હોય. જળહળતો દીવો. ઝવેરી જળહળતો કરી દીધો, વિસરાયું સૌથી વેર. પારખ પદનો લાભ શું થયો કે ઘટોઘટમાં ઈજ બિરાજે છે, આવી સમજણ આવી એટલે સૌથી વેર મટી ગયું, દ્વૈત મટી ગયું. આ અદ્વૈત જ્ઞાન જબહી ભાખે તો તાર મેં તાર મિલ જાય, ત્યારે અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ. આ અદ્વૈત જ્ઞાન આપનાર સદગુરુને ધીરાજી માહિતમાં કે મેં તો ધીંગા ધણી પારબ્રહ્મ રૂપ માયના છે. ધીરે માયનો ધીંગો રે કેવો કે જદુવર સમજોઈ, પરમાત્મા સ્વરૂપે નક્કી કર્યા છે. તો ધન્ય છે આ જ્ઞાન ધ્યાનના દાતા સદગુરુ સંતને, જેણે અતિ કરુણા કરીને મહામૂલ્યવાન વસ્તુ સતનામની પારખ કરાવી અને આપણા મનનો બાપા ધડો બાંધી દીધો. એ સદગુરુની ઘણી ઘણી કરુણા છે, ઘણી કૃપા છે, અને કૃપા કાયમને માટે વરસતી જ રહેવાની છે. એની કૃપાની વાદળી કોઈ દી બંધ નથી. પણ આપણે બહાર નીકળી તો ભીંજાઈ, નકર ભીંજાય નહીં. એટલે ધન્ય છે સદગુરુ દેવને. સદગુરુ દેવ કી